નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પ્રાપ્ત માહિતી મુજબ ડભોઈ તાલુકામાં કુલ 20 ગ્રુપ પ્રાથમિક શાળાઓ આવેલી છે। આ શાળાઓનું વર્ષ 2021-22નું ઓડિટ સરકારી ઓડિટર જયશ્રીબેન હીરાભાઈ સોલંકી દ્વારા મે 2025માં કરવામાં આવ્યું હતું। દરેક શાળાના આ ઓડિટમાં કોઈ ક્વેરી નહીં કાઢવા માટે વસઈ પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલે એક ગ્રુપ શાળાના 2000 રૂપિયા પ્રમાણે 20 ગ્રુપ શાળાઓ માટે ઓડિટરને 40,000 રૂપિયા આપવા માટે ડભોઈ તાલુકાના તમામ ગ્રુપ આચાર્ય પાસે 2000ની માંગણી કરી હતી। શૈક્ષણિક સંસ્થાના ઓડિટ માટે લાંચ આપવી પડે તે યોગ્ય નહીં હોવાથી એક આચાર્યએ 2000 રૂપિયા લાંચ નહીં આપવાનું નક્કી કર્યું। આ અંગે નર્મદા ભવનના 7મા માળે આવેલી એસીબી કચેરીમાં ફરિયાદ કરાઈ હતી, જેથી નાયબ નિયામક પીએચ ભેસાણિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે ચૌહાણ અને સ્ટાફે ડભોઈમાં આવેલી ડભોઈ તાલુકા પ્રાથમિક શાળાના શિક્ષકોની સહકારી સફરાફી મંડળીની કચેરીમાં છટકું ગોઠવ્યું। ફરિયાદ કરનાર ગ્રુપ આચાર્યએ 2000 રૂપિયાની લાંચની રકમ ઘનશ્યામભાઈ પટેલને આપી હતી અને ઘનશ્યામભાઈએ આ રકમ ઓફિસમાં બેસેલ નિવૃત્ત શિક્ષક બુદ્ધિસાગર સોમાભાઈ પટેલને આપી હતી। બાદમાં બુદ્ધિસાગરે લાંચના પૈસા મહેન્દ્રસિંહ ગણપતસિંહ સોલંકીને આપ્યા બાદ નિવૃત્ત શિક્ષક મુકુંદભાઈ બાબુભાઈ ચૌહાણને આપ્યા હતા। બાબુભાઈએ લાંચની આ રકમ અને આચાર્યો દ્વારા આવેલા 14,000 રૂપિયાની સાથે એક ચિઠ્ઠીમાં લખીને ગળીવાળી પોતાના પાસે રાખી। આ સાથે જ એસીબીએ દરોડો પાડીને ચારેયને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। દરમિયાન ઘનશ્યામભાઈએ ઓડિટર જયશ્રીબેન સોલંકીને ફોન કરી પૈસા આવી ગયા છે તેમ કહ્યું। એસીબીએ આ અંગે શિક્ષકો સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળનો ગુનો દાખલ કરી ચારેયની અટકાયત કર્યા બાદ મહિલા ઓડિટર જયશ્રીબેનને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। Subscribe now and press the bell icon. Never miss an update.